નમસ્કાર મિત્રો, આજની વાતમાં આપનું સ્વાગત છે. અને આજે વાત કરવાની છે ગુજરાતીઓના અપમાનની, ગુજરાતના અપમાનની અને તેના પર થયેલી રાજનીતિની. ગઈકાલે કેરળની અંદર, જેને હવે કેરળમ કહેવાય છે, તેમાં ચૂંટણી સભા હતી અને કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉપર નિશાન સાધતી વખતે એક એવી ટિપ્પણી કરી દીધી જેનાથી ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. હા, બિલકુલ, કારણ કે તેમણે જે છે ત્યાં સંબોધન કરતી વખતે એવું કહ્યું કે ગુજરાતની જનતાને તમે મૂર્ખ બનાવી શક્યા છો કારણ કે તે અબણ છે અને તે પ્રકારની તમારી વાતો અહીંયા કેરળમાં નહીં ચાલે. આ પ્રકારનું નિવેદન તેઓ જે કરી રહ્યા હતા તેના કારણે ગુજરાત ભાજપને બેઠે બેઠા મોકો મળી ગયો અને ગુજરાત ભાજપે આક્રમકતાથી તે પડકાર ઝીલી અને સીધો પ્રહાર કરી દીધો. ગઈકાલે પ્રદેશ અધ્યક્ષે નિવેદન કર્યું, ત્યારબાદ મુખ્યમંત્રી અને ઉપમુખ્યમંત્રીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી અને આજે મુખ્યમંત્રી અને ઉપમુખ્યમંત્રી આ મુદ્દા પર વિસ્તૃત લંબાણપૂર્વકની પ્રેસ કોન્ફરન્સ પર કરી. તેની અંદર તેમણે જે આરોપો લગાવ્યા, ખૂબ જ ગંભીર આરોપો કોંગ્રેસ ઉપર લગાવવામાં આવ્યા. મુખ્યમંત્રીએ કહ્યું કે કોંગ્રેસની આ આજની વાત નથી, કોંગ્રેસની રણનીતિ જ આ રહી છે કે હંમેશા ગુજરાતીઓનું અપમાન કરવું. પછી તે સરદાર પટેલને ભારત રત્ન ન આપવાની વાત હોય કે પછી ગુજરાતમાં જે પણ યોજનાઓ આવી તે યોજનાઓમાં કેવી રીતે અન્યાય કરવામાં આવ્યો. કોંગ્રેસની યુપીએ સરકાર વખતે ખેડૂતોને રાસાયણિક ખાતર આપવાની વાતમાં બેવડી નીતિની વાત હોય, કેવી રીતે સપ્લાય રોકવામાં આવ્યો, નર્મદા બંધની મંજૂરીની વાત હોય કે સ્ટેચ્યુ ઓફ યુનિટી જેના નિર્માણ કાર્યમાં અવરોધો ઊભા કરવામાં આવ્યા. આ તમામ એવા મુદ્દાઓ છે કે જેની અંદર કોંગ્રેસની યુપીએ સરકારે ગુજરાતને અન્યાય કર્યો અને દરેક મોરચે તે વખતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ સતત લડવું પડ્યું અને તેના કારણે આજે આ સપનાઓ સાકાર થયા. નરેન્દ્ર મોદીની વિકાસની રાજનીતિ હતી અને એના કારણે ગુજરાત મોડેલ દેશમાં સ્વીકાર્ય બન્યું અને ત્યારબાદ તેઓ પ્રધાનમંત્રી બન્યા. આ પ્રકારનો દાવો અને આરોપ પણ મુખ્યમંત્રીએ લગાવ્યો. મુખ્યમંત્રીએ સ્પષ્ટ કહ્યું કે ગુજરાત દેશની અંદર જીડીપીમાં 8% હિસ્સો ધરાવે છે, ફાર્મા ઉદ્યોગમાં 30%થી વધુનો હિસ્સો ધરાવે છે. કોઈ પણ એવો ઉદ્યોગ બાકી નહીં હોય કે જેમાં ગુજરાતનો હિસ્સો મોટો હિસ્સો નહીં હોય. તેવા સંજોગોમાં ગુજરાતીઓની પ્રગતિ જે છે એ કોંગ્રેસ સાખી નથી શકતી અને એટલા માટે કોંગ્રેસ આ પ્રકારના વાહિયાત નિવેદનો કરે છે. આ કોંગ્રેસનું ડીએનએ છે અને ગુજરાતીઓ પ્રત્યેની ઘૃણા છે તેવો આરોપ પણ મુખ્યમંત્રીએ લગાવ્યો હતો. તો બીજી તરફ ઉપમુખ્યમંત્રીએ પણ આ જ વાત કરી. ઉપમુખ્યમંત્રીએ પણ સીધી રીતે કહ્યું કે કોંગ્રેસના ડીએનએમાં ગુજરાતીઓને ગાળો આપવાનું રાખેલું છે અને એટલા માટે સરદાર પટેલને ભારત રત્ન ન આપવામાં આવ્યો, સરદાર પટેલ કોંગ્રેસ શાસનમાં ભારત રત્ન ન મળ્યો. તેનાથી લઈને અત્યાર સુધી જે પણ પ્રકારના ઘટનાક્રમો રહ્યા છે, કોંગ્રેસ કેમ આ પ્રકારના નિવેદનો આપે છે તેની વાત ઉપમુખ્યમંત્રીએ કરતાં કહ્યું કે કોંગ્રેસનું ડીએનએ આવું છે. ગુજરાતમાં મળતી સતત હારના કારણે કોંગ્રેસ બોખલાઈ ચૂકી છે અને તેને કોઈ વિકલ્પ નથી મળી રહ્યો કે કેવી રીતે ગુજરાતમાં ભાજપને હરાવી શકે અને એટલા માટે ગુજરાતીઓનું અપમાન કરવામાં આવ્યું છે. બંને વડાઓએ સીધી વાત એવી કહી કે ગુજરાતની જનતામાં આક્રોશ છે અને એ આક્રોશનું પરિણામ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસે ભોગવવું પડશે તેવી સીધી વાત જે છે બંને નેતાઓએ કરી. બંને નેતાઓએ આખું લાંબુ લિસ્ટ ગણાવ્યું કેવી રીતે કોંગ્રેસ શાસનમાં ગુજરાતને અન્યાય થયો, કેવી રીતે ગુજરાતીઓને હંમેશા કોંગ્રેસ ટાર્ગેટ કરે છે. કોઈ પણ રાજ્યની ચૂંટણી હોય ત્યાં કેવી રીતે ગુજરાતીઓને અપમાન કરવામાં આવે છે, એમને ટાર્ગેટ કરવામાં આવે છે અને ગુજરાતીઓને વિશે એલફેલ ભાષામાં વાત કરવામાં આવે છે. આ મુખ્ય સૂર હતો બંને નેતાઓની વાતનો. કારણ કે સાથે સાથે મુખ્યમંત્રીએ જે છે ફક્ત બયાનબાજી ન કરી, તેમણે આંકડાઓ આપ્યા કે ગુજરાત આજે કેમ અવ્વલ છે. ગુજરાત જે છે ભલે એમ જે તમામ લોકો કહેતા હોય કે ગુજરાત એટલું શિક્ષિત રાજ્ય નથી અથવા તો કેરળ જેટલી શિક્ષામાં જે છે અગ્રેસર નથી, પણ ગુજરાતે જે છે બાકી તમામ જે વસ્તુઓમાં આગળ રહ્યું છે. પછી તે ઉદ્યોગોની વાત હોય, ભારતના વિકાસ દરની વાત હોય, જીડીપીમાં પણ ગુજરાતનો હિસ્સો મોટો છે. ગુજરાત સરકાર જે રીતે કામ કરી રહી છે તે દેશમાં એક વિકાસ મોડલ તરીકે ગુજરાત આગળ વધ્યું છે અને તેના કારણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા સમગ્ર દેશમાં એટલી રહી છે અને આ લોકપ્રિયતા કોંગ્રેસથી સહન નથી થતી અને એટલા માટે કોંગ્રેસ નેતાઓ આ પ્રકારના નિવેદનો આપે છે. પછી જે તે સમયે કોંગ્રેસના નેતા સોનિયા ગાંધીએ વડાપ્રધાનને મોતના સોદાગર પણ કહ્યા હતા. આ વાત પણ મુખ્યમંત્રીએ કરી. એટલે ભાજપે જે છે ફૂલ પ્રૂફ એટેક આજે કોંગ્રેસ પર કર્યો છે. કોંગ્રેસ તરફથી જે છે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા અને ભરતસિંહ સોલંકીએ પણ એ નિવેદનો આપ્યા. તેમણે કહ્યું કે મલ્લિકાર્જુન ખડગે જે છે શિક્ષાને લઈને સવાલ ઉઠાવ્યા હતા, ક્યાંય પણ ગુજરાતીઓનું અપમાન નથી કર્યું. ગુજરાતીઓનું અપમાન કરવામાં તેમનો કોઈ ઈરાદો હતો પણ નહીં અને કોઈ પણ કોંગ્રેસી ગુજરાતીઓનું અપમાન ન કરી શકે કારણ કે આ મહાત્મા ગાંધી અને સરદાર પટેલની ભૂમિ છે અને આ બંને નેતાઓ કોંગ્રેસના સૌથી મોટા નેતાઓમાં રહ્યા છે અને એટલા માટે એ વિચારધારાને કોંગ્રેસ હંમેશા વળગી રહી છે. કોંગ્રેસ ક્યારેય પણ કોઈપણ રાજ્યની જનતાનું અપમાન નથી કરતી. તેમની વાતને ઊંધી રીતે લેવામાં આવી છે અને ભાજપ ફક્ત સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની રાજનીતિ માટે આ પ્રકારની નિવેદનબાજી કર્યું છે તેવો આરોપ પણ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષે લગાવ્યો. એટલે બંને પક્ષો તરફથી જે છે વાતચીત થઈ, આરોપ પ્રતિ આરોપ થયા, પણ ભાજપ આ મામલાને ક્યાંય પણ પાછું મૂકે તેવું હાલની સ્થિતિમાં નથી દેખાઈ રહ્યું કારણ કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે. 26 તારીખે તેનું મતદાન થવાનું છે. એ પહેલાં ભાજપને બેઠો બેઠા મુદ્દો મળી ચૂક્યો છે જેની અંદર
ભાજપને સીધો રાજકીય લાભ દેખાઈ રહ્યો છે। આની પહેલાં પણ કોંગ્રેસ નેતાઓ જ્યારે પણ આ પ્રકારના નિવેદનો આપ્યા કે જેમાં પ્રધાનમંત્રીને ગાળ આપવામાં આવી હોય અથવા તો પ્રધાનમંત્રી વિશે અયોગ્ય ભાષામાં વાત કરવામાં આવી હોય, મણિશંકર અય્યરે જે પ્રકારના નિવેદનો કર્યા તે વખતે પણ ભાજપને તેનો સીધો ફાયદો મળ્યો હતો અને આ વખતે જે પ્રકારે ગુજરાતીઓને ટાર્ગેટ કર્યા છે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષે, તેનાથી ભાજપને જે છે સીધો ઢાળ મળી ગયો છે અને તેમણે સીધો આરોપ લગાવ્યો છે કે કોંગ્રેસે જે છે ગુજરાતની જનતાનું અપમાન કર્યું છે, ગુજરાતની જનતાને અભણ અને મૂર્ખ કહી છે, કારણ કે તે ભાજપને વારંવાર ચૂંટે છે અને એટલા માટે ભાજપ આક્રમકતાથી આ મુદ્દા ઉપર કોંગ્રેસને ઘેરી રહ્યું છે। કોંગ્રેસ આ મુદ્દા ઉપર માફી માંગે તેવી માંગણી જે છે તમામ લોકો કરી રહ્યા છે। ભાજપના તમામ નેતાઓ આ માંગ કરે છે, જે મુખ્યમંત્રીઓ કે બીજા કોઈ પણ નેતાઓ, તમામ નેતાઓએ આ વાત કહી છે। રાષ્ટ્રીય સ્તરે પણ જે છે કેન્દ્રીય ગૃહમંત્રીએ પણ આ વાતને જે છે કોંગ્રેસની માનસિકતા દર્શાવે છે તે પ્રકારનું ટિપ્પણી કરી અને વધુ વેગ આપ્યો છે, કારણ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું આ ગૃહ રાજ્ય છે અને ગુજરાત હંમેશા નરેન્દ્ર મોદીના સમર્થનમાં રહ્યું છે। પછી તે લોકસભાની ચૂંટણી હોય, વિધાનસભાની હોય કે સ્થાનિક ચૂંટણીઓ હોય, હંમેશા પ્રધાનમંત્રીના ચહેરા ઉપર ગુજરાતમાં ભાજપને મત મળે છે। તેવા સંજોગોમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષનું આ નિવેદન વધુ એકવાર કોંગ્રેસ માટે ફટકારરૂપ સાબિત થઈ શકે છે, કારણ કે કોંગ્રેસને શહેરી વિસ્તારોમાં મત તો નથી મળતા, સીટો પણ નથી મળતી। તેવા સંજોગોની અંદર જો આ સ્થાનિક ચૂંટણીમાં કોંગ્રેસે કોઈ ચમત્કાર કરવો હોય અથવા પોતાની ખોવાયેલી પાછી જમીન મેળવવી હોય તો તેવા સંજોગોમાં આ નિવેદન કોંગ્રેસ માટે અત્યારે ખૂબ જ મોટું બેકફૂટ પર લઈ જનારું નિવેદન બની રહ્યું છે। કોંગ્રેસ બચાવ કરી રહી છે, પણ આ બચાવ જનતાને કેટલો ગળે ઉતરશે અને ભાજપ જે આરોપ લગાવી રહ્યું છે તે જનતા કેટલો સ્વીકારશે તે આવનારા સમયમાં સ્પષ્ટ થશે। પણ સીધી વાત એ જ છે કે હાલ તો કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષના નિવેદનને લઈને ગુજરાતમાં રાજનીતિ ગરમાઈ છે, સરકાર અને ભાજપ હમલાવર છે અને કોંગ્રેસ બેકફૂટ પર છે। ત્યારે જોવાનું રહેશે કે જનતાનો મૂડ આ મુદ્દા ઉપર કોની સાથે રહેશે। અત્યારે તો બસ આટલું જ, વધુ સમાચારો જોતા રહો ગુજરાત તક।